બોડેલી ઢોળકિયા સાર્વજનિક પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં છેતરપિંડીનો દાવો છે। ટ્રસ્ટી કંચન પટેલ સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। નીતિન શાંતિલાલ ચોકસી દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાઈ છે। મૃતક ટ્રસ્ટીઓની ખોટી સહી કરી છેતરપિંડી કરવાનો આરોપ છે। ખોટા ઠરાવ બનાવી હોસ્પિટલની આવક તેમજ ભંડોળ સાથે ચેડાનો દાવો થયો છે। ટ્રસ્ટની જમીનનું પણ ગેરકાયદેસર વેચાણ કરવાની ફરિયાદ છે। અગાઉ પણ કંચન પટેલ સામે શૈક્ષણિક સંસ્થા બાબતે પોલીસ ફરિયાદ થઈ હતી। આરોપી વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ ખાતાને એક ખાસ એવું કેવું છે કે આ જે બધા આરોપીઓ છે જે મેં એફઆઈઆરમાં આપેલું છે તો એ લોકોની ધરપકડ થાય, ધરપકડ થશે તો જ તમે પુરાવા એમની સાથે નિવેદનો લઈને તમે તપાસ કરીને એમની ધરપકડ કરી શકો છો। તો જ આવા કુંભકર્ણ કેટલા થયા છે, કેટલું સરકારને નુકસાન કર્યું છે, કારણ કે આ તો સરકારી ટ્રસ્ટ છે, એમાં ગ્રાન્ટ લેવામાં આવે છે। પબ્લિક હોસ્પિટલના કહેવાતા પ્રમુખ શ્રી બોડેલીના મહાનુભાવ કંચનભાઈ પટેલ જે ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને લગભગ મોટા ભાગની સંસ્થાઓમાં વિવાદો ચાલે છે। મને પણ એમનો અનુભવ છે। ભૂતકાળમાં બોડેલી બાલ મંદિરનો પણ મોહન બાલ મંદિરનો પણ રસ્તો ગેટ બંધ કરાવી દીધેલો। નામદાર કલેક્ટર શ્રીના હુકમ દ્વારા હું એ રસ્તો ગેટ ખુલ્લો કરાવેલો। તો થોડી ચર્ચા આ બાબતે કરું તો બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ઘણા સમયથી ગેરવહીવટ જ ચાલતો હતો અને એના અનુસંધાનમાં અમે અત્યારે આ લડત લડી રહ્યા છે।